ચાલો હું આજે તમને આ લીલા પોપટા હોય લીલા ચણા એનું શાક કેવી રીતે બનાવું એ રીતે હું તમને રીત શીખવાડું. આપણે આ લીલા પોપટા હોય ને એને આમ ફોલી લેવાના બધાય, આવી રીતે ફોલીને દાણા કાઢી લેવાના. બધા દાણા કાઢીને પછી એને સારી રીતે ધોઈ પછી એનું શાક બનાવવાનું. એટલે શાકમાં સૌપ્રથમ આપણે તો આટા જે ચણા હોય એને થોડોક 2-3 ઉભરા આવે પાણીમાં એવી રીતે એને બાફી દેવાના. 5 મિનિટ જેટલું બાફી દેવાના. પછી બફાઈ જાય એટલે આપણે એક બાજુ ટામેટાં ડુંગળીની ગ્રેવી કરવાની અને આદુ મરચાંની પેસ્ટ બનાવવાની. પછી એને આપણે થોડુંક તેલ મૂકવાનું. પછી એને આ મરચાંનો આદુની પેસ્ટ બનાવી હોય એનો વઘાર કરવાનો. પછી વઘાર કરીને પછી પેસ્ટ સતળાઈ જાય એટલે અંદર ડુંગળી ટામેટાની ગ્રેવી નાખવાની. એ સતળાઈ જાય એટલે પછી તેલ છૂટું પડે એટલે આપણા બાફેલા ચણા હોય એ અંદર નાખી દેવાના. અને પછી એને ધીરે તાપે એમનામ ચડવા દેવાના. પછી થોડીક વાર થાય પછી એના પર બધો મસાલો આપણે કરી દેવાનો, જે આપણે સ્વાદ અનુસાર કરતા હોય. ગરમ મસાલા નાખી દેવાનો, મસાલો ગળપણ ખાતા હોય તો ગળપણમાં છે ગોળ નાખવાનો છે, લીંબુ નીચોવાનું કે આંબલી નાખવાની. અને રસાવાળું શાક બનાવવાનું. આ શાક આપણે રોટલી પરોઠા કે પૂરી બનાવીએ ને તો એની સાથે ખાવાની ખૂબ મજા આવે. રસાવાળું શાક હોય ને એટલે ખાવાની મજા આવે. એટલે આવી રીતે ચણાનું શાક બનાવજો અને જણાવજો કે તમને કેવું લાગ્યું કોમેન્ટમાં. ચણાનો બીજી રીતે પણ ઉપયોગ થાય છે. ચણા હોય એને આપણે ફોલવાના નહીં, ફોતરા સ્વાતા શેકી નાખવાના, લોયામાં લઈને શેકી નાખવાના અને શેકીને પછી ફોલીને ખાવાના. એ પોપટા એવી રીતે સારા લાગે છે. એટલે આવી રીતે આપણે લીલા પોપટાનો ઉપયોગ કરીને આપણે એનો વાપરી શકીએ છીએ. લીલા પોપટાનું શાક બને અને એને શેકીને પણ ખાઈ શકાય. હું આજે આ લીલા પોપટા મેં ફોલી નાખ્યા છે આજે. એટલે આને હું શાક આજે બનાવવાની છું. ડુંગળી ટામેટાની ગ્રેવી કરીશ અને ટામેટા ખટાશ હોય તો અંદર આપણે લીંબુ નહીં નીચોવાનું. અને પછી આનો વઘાર કરીને ટામેટાનું ગ્રેવી વઘારીને પછી આ ચણા અંદર બાફીને નાખી દઈશ અને રસાવાળું શાક કરીશ. ને ઉપરથી પછી ધીરા તાપે ચડવા દઈને ગરમ મસાલો બધું મરચાં કોથમીર જે અંદર નાખવું એ બધું નાખીને રસાવાળું ટેસ્ટી શાક બનાવવાનું અને સાથે રોટલી કે પરોઠા બનાવવાના. ખાવાની બહુ મજા આવે. તમે પણ આવી રીતે લીલા ચણાનું શાક બનાવજો અને કમેન્ટમાં લખીને જણાવજો કે તમને કેવું લાગ્યું. હું આ સાંજે બનાવવાની જ છું. હું એની રીત બનાવતા તમને મૂકીશ. બનાવી તમે પછી એવી રીતે બનાવજો. એટલે આ ચણા આપણા શરીર માટે સારા. એટલે અત્યારે શિયાળામાં ચણા મળે તો એનું શાક ને કે ફોડીને શેકીને ખવાય. જેને જે રીતે ભાવતા હોય એ રીતે ખાઈ શકાય. તો તમને મારો વિડીયો કેવો લાગ્યો કમેન્ટમાં લખીને જણાવશો. આવજો.